ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાને અવસરે ચંડીગઢમાં પ્રેસ વાર્તા સંબોધી। ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચંડીગઢમાં પ્રેસ વાર્તા સંબોધી। મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે અગાઉની કોંગ્રેસ સરકારો માત્ર ગરીબી હટાવોના નારા આપતી રહી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા છે। ઠાકુરે આરોપ મૂક્યો કે કોંગ્રેસના શાસનમાં માત્ર વચનો આપવામાં આવ્યા, જ્યારે મોદી સરકારે વાસ્તવિક પરિણામ આપ્યા છે, જેને કારણે દેશની છબી વૈશ્વિક સ્તરે મજબૂત થઈ છે। આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કેન્દ્ર સરકારની સિદ્ધિઓને રેખાંકિત કરી। યોગીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારતમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ મળી છે અને વૈશ્વિક સ્તરે દેશની છબી મજબૂત થઈ છે। તેમણે જણાવ્યું કે મોદી સરકારે પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજકારણથી દેશને મુક્ત કરી એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પનાને સાકાર કરી છે। અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે કોંગ્રેસના શાસનકાળમાં અનેક ગોટાળા થયા। તેમણે ઉદાહરણ તરીકે નેશનલ હેરાલ્ડ કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાના હિત માટે ટેક્સ પેયર્સના પૈસાનો દુરુપયોગ કર્યો છે। ઠાકુરે જણાવ્યું કે મોદી સરકારે પારદર્શિતા અને જવાબદારીને પ્રાથમિકતા આપી છે, જેને કારણે જનતાનો સરકાર પર વિશ્વાસ વધ્યો છે। ઠાકોરે વધુમાં કહ્યું કે હવે સરકારી યોજનાઓનો લાભ પાત્રતા આધારે મળે છે, કોઈના ચહેરા ઓળખાના આધારે નહીં। તેમણે દાવો કર્યો કે મોદી સરકારે આતંકવાદ સામે પણ કડક વલણ અપનાવ્યું છે અને દેશની સુરક્ષાને સર્વોચ્ચ માન આપી છે। કુલ મળી ભાજપના નેતાઓએ મોદી સરકારના 11 વર્ષને દેશ માટે સ્વર્ણ યુગ ગણાવી તેની નીતિઓ અને સિદ્ધિઓની પ્રશંસા કરી। इंदिरा जी से लेके सोनिया जी तक, राजीव जी से राहुल जी तक, ये परिवार और पार्टी गरीबी हटाओ के नारे लगाती रही, गरीबी नहीं मिटा पाई। लेकिन गरीब माँ के बेटे नरेंद्र मोदी जी ने जिन्होंने गरीबी देखी है, उन्होंने 25 करोड़ गरीबों को गरीबी रेखा से बाहर निकालने का कार्य पिछले 11 सालों में किया। 60 करोड़ लोगों को 5 लाख रुपए का इलाज आयुष्मान भारत योजना में मुफ्त में मिलना हो, और दुनिया की सबसे बड़ी ये स्वास्थ्य योजना है आयुष्मान भारत, और अब तो 70 साल से ज़्यादा वालों को भी 5 लाख का इलाज मुफ्त में है। यहाँ तक कि 81 करोड़ गरीब और ज़रूरतमंदों को मुफ्त अनाज दे रही है, तो मोदी सरकार दे रही है।